તો પછી એવું વિચાર્યું કે હવે છે આપણે સારી ગાડી જોતી હોય તો શું કરવું પડે. તો પછી એક આમ તાબડતોડ આઈડિયા આવ્યો કે ડીઝલ બુલેટ આપણે લઈએ. ધરણીધરનો મેળો આવશે ત્યાં નંબર આવે એવો કરી દેશો ને. હાલ હાલ બારે હાલ હવે જે મારો વારો ગયો. તમે એકવાર ફરીથી ચેક કરી લો આરામથી, કારણ કે હવે થોડીક અધીરી પડી ગઈ છે પહેલાં કરતાં. જો આજે કેમ આવો હંપ કે વધી ગયો કે કટી આવી એટલે જો કોઈ મોં અધર નહીં કરતા. લ્યો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણા ઘરેથી, અને એ પણ નાસ્તો કરતાં કરી છે. અહીંયા તમે જોઈ શકો છો ચેતનભાઈ, હર્ષદભાઈ, હું, અમે ત્રણેય નાસ્તો કરીએ છીએ. અને એક શું કહેવાય એને કે અબે જલ્દી બોલ, કલ સુબહ પનવેલ નીકળના હે. તમારી થોડી મદદ જોઈએ છે અમારે, કેમ કે મદદ ના કહેવાય તો જાણકારી જોઈએ કોઈ પાસે. ના, મદદ જ કહેવાય નહીં. કેમ કે ચેતનભાઈએ ગાડી એક લીધી હતી યુનિકોર્ન. હવે શું છે ખબર કે હીરો અને હોન્ડા એ કાગળની ગાડી બનાવવા મંડ્યા છે. ખબર છે ને તમને? કાગળની શું કાગળ? હા ફેલ ગાડી. હા ફેલ. કેટલા 6 મહિના થયા છે? 6-7 મહિના છે તો ગાડી તો 4 વાર તો રિપેર કરાય. હજી હાલતે ગરમ થઈ જાય એટલે બંધ થઈ જાય. પછી આપણે અડધી કલાક વિહામાં લેવાનું બા કજાડાની એથી. પછી એમ થાય કે હા હવે 10-15 મિનિટ આરામ થઈ ગયો ગાડીને, એટલે પછી ચાલુ કરો સ્ટાર્ટ થઈ જાય. મતલબ થાકી જાય છે, હાઈબ્રિડ છે ને એટલે. થાકી જાય તો પછી એવું વિચાર્યું કે હવે છે આપણે સારી ગાડી જોતી હોય તો શું કરવું પડે. તો પછી એક આમ તાબડતોડ આઈડિયા આવ્યો કે ડીઝલ બુલેટ આપણે લઈએ, કેમ કે એના સિવાય કોઈનું કામ નથી. આપણી ઈચ્છા છે કોઈ મિત્રની નજરમાં જો ડીઝલ બુલેટ સારી કન્ડિશનમાં હોય તો રીતેશભાઈનો કોન્ટેક્ટ કરો. ના, આમાં કોમેન્ટ કરજો તમારા નંબર. ચેતનભાઈ તમને ખુદ ફોન કરશે, બરાબર ને? ના, રીતેશભાઈ કરશે, હું નહીં. હર્ષદભાઈ કરશે. હાલો, પણ આમ સારી હોય થોડી હાલે એવી. બાકી આ યુનિકોર્ન કાઢીને પછી ઘોડી વેચીને ગધેડી લાવવાનું જેવું ન થાય. એટલે કોઈ પાસે માહિતી હોય અથવા તો ક્યાંય ધ્યાનમાં ગાડી હોય ડીઝલ બુલેટો, તો તમે કોમેન્ટ કરજો, એટલે આપણે કોન્ટેક્ટ તમારો કરશું. અને શણગારેલી હોય આમ વ્યવસ્થિત ટોપ હોય, ભલે પૈસા ખપેલા પડે. ચેતનભાઈ જોઈ લો, આમ સારી લાગે ને એવી. અને સેલ્ફ સ્ટાર્ટ જોઈએ કે કિક સ્ટાર્ટ? એ ખપે હાલ. હે હા, કે મારી લો, તો કઈ વાંધો નહીં. એટલે કિક જ આવતી કે સેલ્ફ આવે. મેં જાણ્યું હતું એટલે એમ કીધું કે સેલ આવે પણ એટલી મજા ના આવે એમ કીધું. પણ હવે એ તો જેને અનુભવ હોય એ બધા કહેજો કે કઈ રીતે અને શું હોય. પણ લેવી છે એક ડીઝલ બુલેટો, બરાબર ને? ઘોડી પર વિઝિટ કરવી પડશે. વાત તો સહી હે. ના, આ ડીઝલ બુલેટ વાળું હોરું પડશે. શું કહેવાનું છે તમારે? લેવાય ને? ભલે. તો જે કોઈ પણ મિત્રો પાસે માહિતી હોય એ જરૂરથી કોમેન્ટ કરજો, એટલે આપણે કોન્ટેક્ટ કરશું. તો હવે આપણે બધાએ નાસ્તો કરી લીધો છે અને પાંજરાપોળ જવા માટે નીકળી ગયા. અને આજે જો સિંગ બધાને ચમકે છે. તમને આમ શું ખબર જ હોય મહેશભાઈ કે આજે વિડીયો ઉતારવાનો હશે એટલે સિંગ ચોપડી નાખો? હે, તમને હું આગળથી અંદાજ આવી જતો લાગે નહીં? પોપટના કેમ ન ચોપડ્યા કે ન ચોપડવા દીધા? ટ્રાય તો કરી લાગે નહીં? ઢેલના ચોપડ્યા છે, પછી બધી ગાયો ચોપડવા દીધા, પણ આ સાહેબે ન ચોપડવા દીધા. એમ તો થોડાક વાદી લાય છે ને. ભરું ખબર નાખ્યો બાકી તમે અઠવાડિયામાં. ધરણીધરનો મેળો આવશે ત્યાં નંબર આવે એવો કરી દેશો ને? હે, કમ્પ્લેટ. તો બસ ધોરને કેટલા મહિના થયા? આજે 8 થયા કે 9 પૂરા થયા? આજે 8 પૂરા થયા. વાહ લ્યો, આજે ધોરને છે 8 મહિનાનો ગાભ પૂર્ણ થઈ ગયો. હવે 1.5 મહિનાની અંદર વિયાશે. 1.5 મહિને વિયાશે તો વાસળી લાવશે, અને 40 દિવસે વિયાશે તો વાસળી આવે. અલા, વાસળો અને વાસળી, સોરી. અરે કહેના ક્યા ચાહતે હો? 1.5 મહિને વિયાશે તો વાસળો આવશે, અને જો 40 દિવસની અંદર વિયાઈ જશે તો વાસળી, બરાબર ને? બાકી આને જો અહીંયાથી સજામાંથી ક્યારે આમ મુક્ત થશે? આમ અંદર જાય, અંદર. હે, આમાં જાવ દો.
ગયો હે કે વારી લઈ જાઓ થોડે ખુદ એને ધોરીના ને આ જો આડવા મૂકે છે. હું ઘરેથી આવ્યો ને લગભગ આજે 20 દિવસ થયા છે. 20 દિવસમાં આજે પહેલી વાર બહાર નીકળ્યો હોય. એણે સિંગ ચોપડવા દીધા લાગે. બંને જો પોપટ અને ધોરીનો બંને સામે થયા છે. હવે ક્યાંક વઢી ના પડે. આજે પહેલી વારના બારે આવ્યા છે. આજ તો લોહી કૂદ છે એનું. હવે મોર થયા છે. હવે તો પાછો આવતો રહેશે કે રોકાશે અહીંયા? વાહ યે અને સિંહ આમ થશે આમ હાલ બારે હાલ. હવે યે વારો ગયો જાવ દે કાં નહીં મેળ આવે તને. ગયો હવે અહીંયા સુધી આજ લઈ જાઓ, કાલ લઈ જાજો ત્રંબો ચોકડી સુધી. વાહ ધીમે ધીમે એવા કરજો. હે હા દેખાય સારો નહીં બારે. સાચી વાત. તો હવે આપણે છે અહીંયા પાંજરાપોળ પહોંચી ગયા હતા અને પાંજરાપોળ આવી બધું ચેક કરી લીધું છે. કાંઈ નો કેસ છે ને, બધું ઓકે રિપોર્ટ છે. ઢોરા ઉઠલી ગયા તો પાવડર નાખવાનું કામ થઈ ગયું છે ઓકે. અને હવે આપણે છે એ બાજુના જે આપણે આઈસીયુ વોર્ડ નવો બને છે ત્યાં કામ આજે ચાલુ થયું છે. તે ચેક કરવા જવાનું છે. એની મોર હું તમને જણાવી દઉં. આજે આપણે માંદાવાળો વાળો અત્યારે જે હાલમાં છે ને એમાં 2 વાળા નવા રાખી દીધા. એક તો હતો જ પણ એક અહીંયા બીજો રાખી દીધો છે. હે શું થયો? હવે 2 વાળા આ વરી કેમ અહીંયા રાખી દીધો? ના નહીં સારું કર્યું. અહીંયા આ એક નવો રાખ્યો છે. છે એ હમણાં રાખ્યો તો એ સામે છે ને એ પણ છતાં શું નાના જે પાડાને રહ્યા ગરમીના એને પાણી ઘણું પીવું પડે અને આ મોટા વાડાની અંદર પાણી આંબી ના શકે એટલા માટે 2 વાડાની વ્યવસ્થા અહીંયા કરી નાખી છે. બાકી છાયાનું તો છે જ. સામે જો બધી છાંયો છે. થોડું ખુલ્લું રાખવું પડે પ્રકાશ માટે. બાકી અહીંયા છાંયો કરી નાખ્યો. 2-3 દિવસ પહેલાં કર્યો ત્યારે મેં તમને બતાવી દીધું. અને હવે આપણે ચેક કરવા જવાનું છે આઈસીયુ વોર્ડ. કેમ કે આજે ત્યાં કામ ચાલુ થયું તો જોઈએ ક્યાંથી કામ ઉપાડ્યું છે અને શું કરે રહી. તો હવે આપણે છે અહીંયા આઈસીયુ વોર્ડ જે નવો બને છે ત્યાં આવી ગયા છે. આ થોડો અવાજ આવતો હશે પણ એ તમે તમારી રીતે જોઈ લેજો. અને આ જો આજે તો આપણે ખબર આજે પડી પણ આજે તો આટલું કામ થઈ ગયું પછી ખબર પડી. કારણ કે કાલે થોડું આપણે કામ વધારે હતું એટલા માટે કાંઈ ખબર ના રહી. આપણે આમ ધ્યાન ના પડ્યું. બાકી જો આ કોલમ ભરાવાનું કામ ચાલુ છે અત્યારે. શું કહે વાલા કામ હતું કાંઈ? આમાં ઉઘાડે પગે ના ફર નહીં. આ ખીલી બીલી કાંઈ ડ્રી આવશે. હે નક્કી ના કહેવાય કાંઈ. કેમ કામ બરાબર થાય છે ને? એ કાંઈ તકલીફ છે? ભાણેજને વ્યવસ્થિત અને સામે જો બાંધવાનું આ શું કહેવાય આને આમ પ્લેટું મારે ને એ પ્લેટું મારવાનું કામ અહીંયા ચાલુ છે. એટલે અત્યારે જે હું નીચે પાયામાં પહેલાં ભરતી કરીને હવે જે કોલમ ઊભા થશે ને કોલમ એની ભરાઈ ચાલુ છે. સામે જો આવી રીતે પતરા બાંધી અને આ જે આ પાયો એનો થઈ જશે ને પછી તો ગાયે ઉપડશે. કારણ કે પછી આપણે દિવાલો નથી કરવાની. પછી સીધું જે લોખંડના આવે ને ચેનલો એ ચેનલ ઉપર ઉપાડવાનું છે. એટલે એકનો પાયો મજબૂત થઈ જશે ને પછી તો કાંઈ વાતમાં નથી. ગાય જ હશે. બાકી આ બધા બેઠા છે આરામથી. એલા કાંઈ નથી પણ तोबा 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 थारा मूड खराब कर दिया. આ બધા મારી આકરા ભારે ને. ભીમરાજ ક્યાં? ભીમરાજ આ બેઠા અહીંયા. આ થોડી આગળ જાય તો દેખાય. હા વારે વાહ ભીમ વાહ. અસલ હે ને હે ભીમ. હાલો તો થોડી વાર જાય આપણે હોસ્પિટલની અંદર અને થોડી વાર ત્યાં આપણું જે ઓફિસનું કામ છે એ કરીએ. ત્યાં સુધીમાં જ્યાં માંદાવાળા ઢોર છે એ નિયણ થઈ જાય પછી આવશે ત્યાં ને પછી આપણે ડ્રેસિંગનું કામ ચાલુ કરીશું. દૂધણી હે એ કેમ ઘરે રાખ્યા? હવે આજે આ લગ્ન સિઝન આવી ને એટલે ઘણા બધા માણસ ગેરહાજર છે એટલે દૂધણી ગાયો પણ આજે બહારે ગઈ નથી. અહીંયા જ છે.
ઓ એલા વારો વારો બાંધેલું હે. હા તો અહીંયાથી જોઈ લઈએ ને આપણે. વાહ ધોર અહીંયા આમ ફર્યા ભેગે ધોર ને ધમોડ. ધમોડ શું આજે ઝાંઝર. હા યાર હમણાં આ ગાયોમાં છે ને એક તમારા માટે ને આ વાલો ને બધા માટે એક સરપ્રાઈઝ છે. શું હશે કઈ દાલ હે એ આવશે 2-3 દિવસમાં ખબર પડી જાય. હવે આપણે પાંજરાપુરથી આપણી ગૌશાળા આવી ગયા છે ને આ બધા જો વાછડીઓ તો બધી અહીંયા જ છે. અને આજે સાહેબ અહીંયા છે કારણ કે જે ચક્કી છે કાલે હીટમાં હતી એટલે આજે સવારના એને બીજદાન થઈ ગયું છે. અને આજે પણ એને અહીંયા જ રાખી કેમ કે આજે બીજદાન થયું હોય તો આજે આળવા આપણે ન મૂકી શકીએ. અને જો આળવા મૂકી દઈએ ને કદાચ કોઈ આંખો ભેગો થઈ જાય તો કલડું થઈ જાય એટલા માટે આજે એને ઘરે રાખી હતી. બાકી આ બધા જો ગરમીના અહીંયા જ છે. ગરમી પણ એવી પડે છે ને કે વાત જ છોડી દો. અને આજ તો કેસરા ચાટે એક તો ચાટીને તોડી નાખ્યું અને હવે આ એક ચાટે છે. અને આજે હવે વળી આપણે મધુને ચેક કરીએ કેમ કે કાલે આપણે સવારના છે એટલો બધો સમય નહોતો અને આખો દિવસ પછી બપોરે જે સાયલેજ ઉતારતા હતા ને એટલે કાંઈ જોવાનો સમય નહોતો મળ્યો. પણ આજે આરામથી આપણે એને ચેક કરીએ. ઊભી રહી તો એણે વરાક કાલ કરતાં આજે ઘણો વાર્યો છે પાછો. એને હર્ષદ કહેતો હતો એ પ્રમાણે 1 તારીખના પણ એ ક્રોસ થઈ હતી અને 2 તારીખની ક્રોસ થઈ 2 દિવસ ફળી હતી. અને ક્યાં ગયા પરીબાઈ? આ પરીબાઈ 1 તારીખના આને બીજદાન થયું હતું અને 2 તારીખના બીજદાન થયું હતું એટલે બંને ગાયો એક સાથે છે. હવે આપણે રાહ એ જ જોવાની છે કે બે ભેગી અહીંયા છે કે આગળ પાછળ અહીંયા છે કે જે થાય તે. બાકી મધુને તમે એકવાર ફરીથી ચેક કરી લો આરામથી કારણ કે હવે થોડીક અધીરી પડી ગઈ છે પહેલાં કરતાં. જો તો તમને આ આપણી નવી ગાય છે એ કેવી લાગી ખાસ કોમેન્ટ કરી જણાવજો. જો પારેવ શું કરે છે? પારેવ જે રાડું દે રહ્યો ને એવું જ છે જે આ ચક્કીનો વાહડો ચક્કી આ રહી. આ બંને જો સરસ છે ને બ્રીડિંગ પર્પઝથી લઈ આવ્યા છો. મોટા કરવાના છે. બાકી તો બીજું કંઈ છે નહીં. બોલો પરમ. આ બધાને અત્યારે નીણની અંદર છે એ આપણે હૂકું નાખવાનું છે કારણ કે હર્ષદ સાથે મારે વાત થઈ તો એ એવું કહે છે કે સાંજના ક્યાંકથી લીલાની ગાડી આવવાની છે એટલા માટે અત્યારે આપણે લીલું નહીં ખવડાવવાનું. સાંજે બધાને લીલું ખવડાવશું એટલે અત્યારે હૂકું નાખવાનું છે. બસ થોડી વારની અંદર એ આવે એટલે આનું બધાને પાછળ હાંકી અને પછી નીણ કરી નાખીએ એટલે બધા ખાશે. તો હર્ષદભાઈ આવી ગયા છે અને માંદુડો ત્યાં ડાયરેક્ટ પોરાણો છે. કેમાં? આ શું કહેવાય આ તરબૂચમાં. કેવો છે તડકો? હે હું ગમાયેલો હે ને આ તડકાની તો વાત જ મૂકી દો. લીલું કેમ અત્યારે નહીં નાખું? શું આવશે? ક્યાંથી? કેટલી મંગાવી? હાલો તો અત્યારે તો આ નાખવાની કટ્ટી આજે આવશે મવડી. હું હર્ષદ કહે છે તો જોઈએ છે શું થાય છે. તો હવે જો બધા નીણ નખાઈ ગઈને કેવા શાંતિથી ખાય હે. આજે કેમ આવો હંપ કે વધી ગયો હે કે કટ્ટી આવી એટલે જો કોઈ મોં અધર નહીં કરતા. લ્યો ખોડ્યા જ. બાકી આ બંને અહીંયા ખાય છે મધુ અને મિસ્ટર અંશુયાનો. એ બે ત્યાં ખાય છે. અને હર્ષદભાઈ હમણાં એવું કમિટમેન્ટ કર્યું કે મધુ મને કે એવું લાગે છે કે પરી મોર વિયાઈ જશે. તો મેં કીધું એ તો તમને ઘણી ખબર ભાઈ. હે એવું કેમ તમને લાગે છે? કાલ કરતાં આજે ઘણો બધો વરાક વારી આવ્યો. તો એમ આવી રીતે જો અહીંયા છે તો એ વાહી નક્કી છે ને ઓમાં નક્કી એટલે 7 સિસ્ટર બદલે 8 સિસ્ટર. સાંભળ્યું 7 સિસ્ટર સાંભળ્યું કે નહીં? કેમ પણ ઓન ફાયર છે ને બંને. બાકી તો બીજું કાંઈ હવે કામ છે નહીં. બાકી રાહ આપણે રહેશે પરીની અને મધુની. પણ હવે પરી પણ એમ તો જો ઘણો વરાક વાર્યો કાલ કરતાં. આમ બે ભેગી અહીંયા છે તો આમ એક ભેગી આમ તો મજા આવી ગઈ. હા તો બીજું શું થાય? હે તો યુઝ આપી લેવાના શોર્ટમાં. હવે તો આપણે શું છે ખબર
કે થોડાક દિવસ પછી આવે કેટલા 1500 જેવા સબસ્ક્રાઈબર ઘટે એટલે ફ્રેમ ઓલી સિલ્વર ફ્રેમ બરાબર ને, એટલે સબસ્ક્રાઈબ જેને ના કરવી ને કરી નાખજો ફટાફટ. ઘાય ઘા એમ થયું હોય તો કે પણ હારું એ તો વાર લાગે, થોડોક સમય પછી આવે ને આ તો હમણાં વીંયાઈ જાય. નહીં તો એવું હોય કે દિલ્હીમાં કે રહેતા હોય ને તો સબસ્ક્રાઈબર પૂરા થાય એટલે 1-2 દીમાં આવી જાય તરત. હવે આપણે રે રાપરમાં કે અહીંયા ટપ્પા લઈ કે મહિને એક પહોંચે, તો આ તો ક્યારે પોગે કે ને ખબર, પણ પોગશે એ નક્કી. બાકી તો હાલો બધું કામ અહીંયાનું ઓકે થઈ ગયું. વાસુડાને સવારમાં કટ્ટી નાખી હતી એટલે એના માટે તરબૂચ ટાઢા કરવા ફ્રીજમાં મૂક્યા હે, એટલે હમણાં ટાઢા થઈ જાય ને એટલે એને નાખી દે ને પછી જાય ઘરે. બાકી પાણી ભરવાનું કામ ચાલુ છે, ત્યારે પાણી આટલું બાકી રહ્યું એટલે ભરાઈ જશે હમણાં. અને આમાં તો ભરવું નહીં ને, આમાં કે 2 ભરવા હે. આમાં ઓછું પીએ, આ જે જૂનો અવાડ હોય ને એમાં જ ઘણું પીએ એટલે એમાં ખાલી થઈ જાય તરત. આમાં શું છે ખબર કે આમાં છાણનો ભાગ વધારે. હજી આમાં પગ નાખે હે પાડી એમાં પગ નાખી દે ને એટલે પાણી ખરાબ થઈ જાય છે. હા હવે જો આને જોઈન કર્યો કંપની મધુની, એક આવી જીવણી અને એક આવી માંદુડી કે રાજનંદની આવી હે. હા તો એ મારી દીકરી એલા આ તેના નામ જેવી છે, મને માથું મારીને આ બધું કાઢી નાખ્યું વાસડો એલા જોયું એનું જેવું નામ છે ને એવા ને એવા લખણ છે એમાં પણ રાજનંદનીમાં આર્યા. ભલે હાલો તો હવે વાસુડાને નાખવાના છે તરબૂચ, તો એ નાખીને પછી જાશું ઘરે. ભૂખ લાગી છે મને તો, તને? અત્યારે તો પાણી પીવાઈ જાય તો ભૂખે લાગે એમ નથી, એટલી ગરમી છે, પણ છતાં ખાવું તો પડશે જ. તો થોડી વારમાં જાય ઘરે અને ખાઈ લઈએ. મિત્રો આપણે બપોરે આપણી ગૌશાળાથી સાંજના સીધા આપણે ઘરે મળ્યા છે, કારણ કે આજકાલ વિડીયો ઘણા બધા લોંગ થઈ જાય છે, એટલા માટે જ બધું બતાવી નહીં શકતા આપણે, પણ છતાં જેટલું હોય એટલું બતાવી શકતા હોય એટલું બતાવી દઈએ. અને આજનો બ્લોગ એ લગભગ 20 મિનિટે પહોંચવા આવ્યો છે, અને આજના બ્લોગને પણ હવે આપણે અહીંયા સુધી રાખી દેવાનો છે. અને જો તમે બ્લોગ અહીંયા સુધી જોયો હશે, તમને પસંદ જ આવ્યો હશે તો લાઇક કરી નાખજો, સરસ કોમેન્ટ કરજો, અને તમારા બધા મિત્રો સાથે બ્લોગને શેર કરજો. હવે મળીએ કાલના નવા બ્લોગમાં.